નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કેટલાક પોલીસ જવાનને આરટીઓ કે મોટર વાહનના નિયમો નથી લાગુ પડતા, જે અંતર્ગત વર્ધીની આડમાં છડી ચોક નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા છે. સામાન્ય રીતે શ્રમજીવી માણસ જો વાહનને લગતા સહેજ પણ કાનૂન તોડે તો પોલીસ અને આરટીઓને જાણે બહુ મોટો ગુનેગાર હાથ લાગી ગયા હોય તેમ તેમની સાથે તોછડો અને સાવ નિમ્ન કક્ષાની ભાષામાં વાત કરતા હોય છે. પણ જ્યારે કાનૂનનું પાલન કરાવનાર પોલીસ જ જ્યારે રૂઆબદાર ભેર કાનૂનનો ભંગ કરે ત્યારે તેમને કોણ સમજાવે? શું પોલીસ વર્દી તેમને કાનૂન તોડવા અને રૂઆબ મારવા આપી છે તેવું લોકમાનસમાં અંકિત થઈ રહ્યું છે. આવો જ કાનૂનનો સરેઆમ ભંગ કરતો બનાવ કેટલાક પોલીસના એએસઆઈનો કિસ્સો બહાર આવ્યો છે. આ એએસઆઈ પોતાની ફોરવ્હીલમાં આગળ પોલીસની ઓળખ બતાવી બોર્ડ મૂકી કાચ ઉપર કાળા કલરની ફિલ્મ લગાવી. સૌથી મહત્વની વાત તો એ છે કે આ પોલીસ વેનને કાનૂનનો કોઈ ડર જ ન હોય તેમ ગાડીની નંબર પ્લેટ લગાડતા જ નથી અને બિંદાસ પોતાની ગાડી લઈને ફરી રહ્યા છે અને પોલીસ સ્ટેશનમાં ગાડી લઈને રૂઆબદાર નોકરી કરી રહ્યા છે. ત્યારે પોલીસ સ્ટેશનના ઉપરી અધિકારી હજી સુધી કેમ આ ફોર વ્હીલર ઉપર નજર નથી પડી એ પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ બાબતે પેટલાદ પોલીસ સ્ટેશનના એએસઆઈના આવા કાનૂન ભંગ કિસ્સામાં કોઈની પણ શરમમાં ન આવતા અને કાનૂનના આગ્રહી એવા જિલ્લા પોલીસ વડા શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. કિરણ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.